પોરબંદરમાં હાલમાં દશામાનું વ્રત ચાલી રહ્યું છે, જે અંતર્ગત દશામાની પ્રતિમાનું સ્થાપન કરી 10 દિવસ સુધી તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે। ત્યારે ભોયવાડા વિસ્તારમાં 2 યુવાનો દ્વારા એક દાયકાથી દશામાની માટીની પ્રતિમા બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। અષાઢ અને શ્રાવણ માસમાં અનેક તહેવાર અને વ્રત આવતા હોય છે, તેમજ કેટલાક વ્રતનો પ્રારંભ થઈ ગયો છે। યુવતીઓ અને મહિલાઓ વ્રતની ઉજવણી કરતા હોય છે। શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, સાથે અષાઢ મહિનાથી અમાસથી શ્રાવણ સુદ આઠમ સુધી દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવે છે, જેમાં 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ત્યારે પોરબંદરના વોરાવાડ નજીક આવેલ ભોયવાડામાં રહેતા હાર્દિક સિકોત્રા અને કલ્પેશ પોસ્તરિયા નામના 2 યુવાનોએ દશામાની માટીની 5.5 ફૂટથી વધુ ઊંચાઈની આકર્ષક પ્રતિમાનું નિર્માણ કર્યું છે અને મકાનમાં સ્થાપન કરી દરરોજ અવનવા શૃંગાર દર્શન કરવામાં આવે છે। દરરોજ વિવિધ માતાજીનું સ્વરૂપ આપી દર્શનનું આયોજન કરવામાં આવે છે, જેમાં શીતળા માતાજી, કામખ્યા માતાજી, અન્નપૂર્ણા માતાજી, સંતોષી માતાજી, મહાકાળી માતાજી, મોમાઈ માતાજી જેવા શૃંગાર કરી રાત્રે સત્સંગનું પણ આયોજન કરવામાં આવે છે। હું હાર્દિક સિકોત્રા અમારે માટીની મૂર્તિ બનાવીએ ને છેલ્લા 10 વર્ષથી કરીએ છીએ અવનવો શણગાર ને પ્રતિમા આ વખતે ખૂબ જ વિશાળ ને ઓલું આમ આકર્ષણનું કેન્દ્ર બની છે એમ કે ને 10 દિવસ અલગ અલગ શણગાર ને બનાવીએ છીએ ને મૂર્તિ જાતે જ બનાવીએ માટીની હું ને મારા ફ્રેન્ડ સર્કલ ભેગા થઈને ને અલગ અલગ 10 દિવસ અલગ અલગ સ્વરૂપ ને દઈએ એમ કે ખાસ માટીની મૂર્તિ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો અને શું આપણે માટીનો વિચાર એ માટે આવ્યો કે કારણ કે આપણે આજે પધરાવી દઈએ માતાજીને 10 દિવસ થાય તો ને પછી એના 11મા દિવસે આખી મૂર્તિ પાણીમાં ખેંચાઈ આવે પીઓપી ને બેસાડીએ તો આપણે માટીની હોય ને તો ત્યાં વિસર્જન થઈ જાય તરત જ 5 મિનિટ ખાલી થાય એમ કે ને ઓલું કઈ ના થાય, દરિયાને નુકસાન ના થાય ને માતાજીનું અપમાન ના થાય કારણ કે 11મા દિવસે પછી માતાજી રોડ ઉપર દરિયામાંથી બહાર નીકળે તો માતાજીના હાથ પગ ને મોઢું અલગ અલગ થઈ જાય તો આપણી જ માતાજીનું અપમાન થાય ને એમ કે આપણે આટલા દિવસ આપણે માની જેમ રાખીએ ને પછી એક દિવસ એને ત્યાં મૂકી આવીએ દરિયે તો એ ખોટું છે એમ કે એ માટે માટીનું જ બનાવવાનો વિચાર આવ્યો ને અમે નાની મોટી બધી મૂર્તિ સાંઢરી બનાવીએ ને આરસ પારસમાં બધા લઈ જાય ને જે બોલું ખર્ચ હોય ને એ જ ભાવે દઈએ એમ કે કમાવાની ગણતરી કે નહીં અમારે કઈ સ્થાપના થયા પછી રોજ અલગ અલગ શું આયોજન કરવામાં આવતું? સ્થાપના થાય પછી ઓલું ગરબા ને બધું હોય ને પછી સવારે અમે શણગાર કરીએ અલગ અલગ સ્વરૂપના પહેલા દિવસે દશામ પછી બીજા દિવસે અન્નપૂર્ણામાં, શીતલાઈમાં, મોમાઈમાં એવી રીતે આ કાલનો શણગાર છે 9મા દિવસનો તો એ મહાકાલીમાં દીધો હતો। હું કલ્પેશ પોસ્તરિયા છું। અમે આ છેલ્લા 3 મહિનાથી બનાવીએ છીએ। અમે બધાય ફ્રેન્ડ સર્કલ સાથે મળીને બનાવતા હોઈએ છીએ। 6-7 લોકોની મહેનત છે આમાં અને 6-7 મહિના પહેલા જ અમે માટીને બધી એકત્રિત કરી અને બનાવવાનું સ્ટાર્ટ કરી દેતા હોય છે અને આમાં બધી કલર ને બધી વોટર કલર ને એવાનો જ ઉપયોગ થયો છે। વોટર કલર, એક્રેલિક કલર અને માટીથી જ બનાવ્યા છે, કોઈ છાપરી કે એવું નથી કરેલું ને પીઓપી નો કે એવો ઉપયોગ નથી કરેલો। અત્યારે પીઓપી ની મૂર્તિઓ બનાવતા હોય છે તો દરિયામાં બધી બહાર નીકળતી હોય છે એટલે એના થકી માતાજીનું અપમાન થાય છે। આપણે 10 દિવસ પૂજા કરવા માટે બેસાડતા હોય છે અને 10મા દિવસે વિસર્જન આગળ કરી રહે છે। પીઓપી ની પણ બનાવવી જોઈએ પણ એ કોઈ દરિયામાં હોડી દ્વારા કે આપણે વિસર્જન કરતા હોય ને દૂર તો ચાલે, બાકી આગળ કરીને આપણે હોડી આવતા હોય ને તો બીજા દિવસે બધી મૂર્તિઓ બહાર નીકળી હોય છે, ના કરવું જોઈએ। એટલે માટીનું ચલણ વધે એના લીધે અમે માટીની મૂર્તિ બનાવીએ છીએ અને આડોશ પાડોશમાં બધાને વ્યાજબી ભાવે આપીએ છીએ, કોઈ કમાવાનું હેતુ નથી। ગણેશ ઉત્સવ પર આવશે તો એ લોકો જે આયોજન એને શું સંદેશ આપશો તમે? ત્યારે પણ અમે નાની નાની મૂર્તિઓ બનાવતા હોય છે ગણપતિ ભગવાનની અને એ પણ માટીની જ હોય છે, એમાં પણ આ રીતના બનાવીએ છીએ। હાલ પીઓપીની પ્રતિમાનું ચલણ વધી રહ્યું છે, ત્યારે આ યુવાનો પ્રકૃતિની રક્ષા માટે દર વર્ષે માટીની જ પ્રતિમા બનાવે છે અને આજુબાજુમાં અન્ય લોકો દશામાની સ્થાપના કરે તેઓને પણ આ યુવાનો માટીની પ્રતિમા બનાવી આપે છે। આ વખતે 3 માસની જહેમત બાદ માટી અને અન્ય વસ્તુઓની મદદ વડે માતાજીની અદ્ભુત મૂર્તિ તૈયાર કરી છે, જેના દર્શનનો લાભ અનેક લોકો દરરોજ લઈ રહ્યા છે। 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે રાત્રે જાગરણ રાખી મોડી રાત્રે આ પ્રતિમાનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવશે। છેલ્લા 10 વર્ષથી યુવાનો આ પ્રકારે પ્રતિમા બનાવી સ્થાપન કરે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।